કોઈ વકીલ લોકો વકીલને રોક્યા, કહ્યું કે આ ખરેખર હું જાણું છું કે મેં ખોટું કર્યું છે, આ મારી પત્ની નથી, પણ તોય તમારે એને સાચું કરી આવવાનું છે કે આ મારી પત્ની છે. ફી કેટલી લેશો? વકીલ કે મારે ફી નથી જોઈતી. આમે કાગડા આપણા પૂર્વજોના કાગડા જાણતા હોય એટલે તો આપણે સરસ એમને કાગડા નાખીએ છીએ કે મારા દાદા અને મારા ફાધર કઈ યોનિમાં છે, ક્યાં છે તમે જાણી લાવો, મને એકવાર મિલાવો એમની જોડે, બસ આજ મારી ફી. કારણ કે તમને તો બધી ખબર હોય ક્યાં રહે છે. કાગડો કેવો કે તમારા પૂર્વજો બધા 7 પેઢી સુધીના મને ખબર છે ક્યાં રહે છે, વાંધો નહીં, બસ આજ મારી ફી, મારે કઈ જોતું નથી. કેસ ચાલ્યો બેને સામ સામે અને પેલા વકીલે કેસ જીતી આપ્યો કે હંસલી છે કાગડાની પત્ની છે. કેસ પતી ગયો, ખુશ થઈ ગયો કાગડો, રાજી રાજી થઈ ગયો, થેન્ક યુ કહેવા ગયો વકીલને અને વકીલને કહે છે કે હવે બોલો તમારી ફી. કે આપણે વાત થઈ હતી એ પ્રમાણે મારે મારા પૂર્વજો ક્યાં છે એ જાણવું છે. તો કે ચાલો મારી સાથે તમને લઈ જાઉં તમારા પૂર્વજ જોડે. કાગડો ઉડતો ઉડતો જાય, પાછળ વકીલ જાય અને ગામને પાદર આવ્યો છે. ગામને પાદર આવી અને કહ્યું કે જો પેલો પોદરો દેખાય છે ને, કાગડો એ પોદરો નથી કીડો કાઢી લાવ્યો અને કીડો લાવીને બતાવ્યો કે જો આ તમારા ગ્રાન્ડફાધર. તો મારા ફાધર તો કે એમને એમ લઈ આવું છું. બીજો કીડો લઈ આવ્યા અને કહ્યું આ તમારા ફાધર. મારા દાદા અને મારા બાપા તો મોટા વકીલ હતા અને થોડા કીડા હોય તો કે જે સાચાનું ખોટું કરે ને ખોટાનું સાચું કરે આ કીડા થાય. એ બીજી કઈ યોનિમાં જાય? કારણ કે હંસની પત્ની હંસલી મારી નથી તોય તમે સાબિત કરી આપ્યું. કઈ ગતિ મળી? અને ત્યાં જ એટલે જ વકીલો સાચું ખોટું કરી જીતાડે, પણ હરિનું કીર્તન સાચા રસ્તે આપણને જાય. પ્રહલાદ ગર્ભમાં પણ ભક્તિના સંસ્કારનું સિંચન કર્યું. સુભદ્રાના ગર્ભમાં અભિમન્યુએ 7 કોઠાનું યુદ્ધ શીખ્યો અને યુદ્ધ થતું ત્યારે કુંતીએ રક્ષા પોટલી બાંધી છે અભિમન્યુને કે કુંતા અભિમન્યુને બાંધે અંદર રાખડી. સગર્ભાવસ્થામાં બાળકને સદાચારી સંસ્કારી બનાવવા સવાર સાંજ ભજન કીર્તન કરવું, દેવ દર્શને જવું, ધાર્મિક ગ્રંથો વાંચવા, સ્વભાવ શાંત, સાદાઈ અને પથ્થરો તો વગર માંગે મળી જાય પણ હીરો જોઈએ ને તો પરિશ્રમ કરવો પડે. અમારા લક્ષ્મણભાઈ એટલું બધું પરિશ્રમ કર્યું ત્યારે હીરો મળ્યો. કે નાના બાળકને સુવાડવા માટે તરે હાલરડા ગાય. મધુર રાગે ગવાતું હાલરડું સાંભળીને બાળક જંપી જાય. 2000 માસના નાના બાળકને હાલરડાની અસર થાય. કે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા દેલાથી મારો એની જમાં પડેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. આપણે ગાતા હતા કે ભૈલો મારો ડાયો પાટલે બેસી, પાટલો ગયો ખસી
ભાઈ લો ઉઠ્યો હસી જમ પડ્યો હસતો હોય અને દેવીએ દેવીએ દીવા કરું બૈલાના મોટા ઘેર દીવા કરો. હવે તેવડી નહીં કરતા. માતા મદાર સાહેબ પોતાના બાળકને પારણિયામાંથી વૈરાગ્યના સંસ્કાર શીખ્યા હતા. હે બાળક, તું બુદ્ધ છે, તું શુદ્ધ છે. શુદ્ધોસી ને ઉદ્ધોસી માતા જીજાબાઈએ પારણામાં શિવાજીને વીરતાના સંસ્કાર શીખ્યા હતા. ભક્તિના રંગ ગર્ભમાંથી આપણે બાળકને આપીએ છીએ. એટલે ગાય છે કે જનની ના હૈયા